જો તમારી લાઈફમાં કોઈ પ્રોબ્લેમ આવી હોય, તમે કોઈ પ્રોબ્લેમમાં ફસાયેલા હો, અનઇફેક્ટલી કોઈ બી પ્રોબ્લેમ્સ તમારી લાઈફમાં આવે તો તમારે એ પ્રોબ્લેમને ક્યારેય પ્રોબ્લેમ નહીં સમજવાનું. એ પ્રોબ્લેમને તમે એક ચુનૌતી સમજીને તમે એને એક્સેપ્ટ કરો. એ પ્રોબ્લેમને તમે એક ચેલેન્જ સમજીને એને લાઈફ માટે એક્સેપ્ટ કરો. તો તમે એક ચેલેન્જ સમજીને એને એક્સેપ્ટ કરીને એની સામે લડ્યા, અડીખમ ઊભા રહ્યા, તો તમે એ પ્રોબ્લેમ્સ બી તમને એટલી નાની કીડી જેટલું લાગશે. પછી મોટામાં મોટી પ્રોબ્લેમ્સ આવશે તો બી એ કીડી જેટલું જ લાગશે, અને એ પ્રોબ્લેમમાંથી ઇઝીલી તમે એમાંથી નીકળી જશો. એટલે કોઈ બી પ્રોબ્લેમ્સ આવે તેને એક ચુનૌતી સમજીને સામનો કરો, અને આમ ચૂટકીભરમાં તમે એ પ્રોબ્લેમ્સનું સોલ્યુશન લાવશો. પણ જો તેને પ્રોબ્લેમ જ તમે સમજશો, પછી કોઈ બી પ્રોબ્લેમ્સ હોય લાઈફને લગતી, તમે કાંઈ બી તમારા લાઈફમાં આવી ગયું હોય અનઇફેક્ટલી, તમારા આ કરમ નહીં તો ભાઈ પાછલા જન્મના કોઈ બી કરમના કારણે કે બીજા કોઈ બી પ્રોબ્લેમ્સના વસ્તુના કારણે આવી જાય. પણ એ કોઈ બી વસ્તુની પ્રોબ્લેમ્સ હોય, ચેલેન્જ હોય, એમાં ભગવાન આપણું ઇમ્તિહાન જ લેતા હોય છે, પરીક્ષા જ લેતા હોય છે. બસ એ પરીક્ષાને પાર કરવા માટે આપણે અડીખમ રહેવું જોઈએ. એકદમ પહેલાં તો મનને એકદમ મક્કમ બનાવી લો. મનને મક્કમ બનાવશો તો તમે ક્યારે બી તમારી નૈયા ભગવાન નહીં ડૂબવા દે, કે નહીં તમે ડૂબશો કે નહીં ભગવાન ડૂબવા દે. તમારા મનને એકદમ મક્કમ બનાવી દો ને કહો પોતાની જાતને કે હું કેમ નહીં લડી શકું, હું કેમ નહીં કરી શકું, આઈ ડુ ઇટ. અને હંમેશા આઈ ડુ ઇટનો નારો લગાવો, મનમાં લગાવો. ભલે તમારી સામે કોઈ સાંભળવાવાળું નથી, તો પોતાની જાત સાથે વાત કરો ને પોતાની જાતે જ અંદર મનમાં બોલો કે આઈ ડુ ઇટ. આ વસ્તુને હું કરીને જ રહીશ ને આ પ્રોબ્લેમ્સને હું સોલ્યુશન લાવીને જ રહીશ. તો તમે એ પ્રોબ્લેમ્સમાંથી બહાર નીકળશો. ને તો તમે માથા પકડીને બેસી રહેશો ને પ્રોબ્લેમ માટે કે હું કરું તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન જ નહીં આવશે. પણ તમે એક પ્રોબ્લેમનું સોલ્યુશન માટે એક કદમ આગળ વધારશો ને તો બીજા કદમ મૂકવા માટે ભગવાન તમને જગ્યા આપશે, અને એની માટેનો રસ્તો બી તમારો બધો ખુલી જશે. એટલે પ્રોબ્લેમ્સને તમે ક્યારેય બી માથા પકડીને બેસી નહીં રહો. એનું પ્રોબ્લેમનું સોલ્યુશન માટે આગળ કદમ વધારો અને અંદરથી હોંસલો રાખો. હું પોતાની સાથે છું, બીજું કોઈ મારી સાથે નથી તો કંઈ નહીં. સેલ્ફ ડિપેન્ડ બનો ને બધી જ વસ્તુમાં. ભલે તમારી સાથે આજે કોઈ ના હોય તમારી પ્રોબ્લેમ સાંભળવા માટે, પણ તમે તમારી જાત સાથે વાત કરો અને પોતાની જાતને કોન્ફિડન્સ આપો. અને જો તમે એક લેડીઝ છો ને તમારી લાઈફમાં પ્રોબ્લેમ આવી ને, જો તમે એ પ્રોબ્લેમ બીજા સાથે શેર કરીને, તો એ જે શેર કર્યું ને તો એ શેર કરેલી વસ્તુનો ફાયદો ઉઠાવવા બધા બહુ આવી જશે ને, એલા ને તેલા બધા બહુ આવશે. અને એ પ્રોબ્લેમ સાંભળતા જ તમને ઇમોશનલી રીતના હું સપોર્ટ આપીશ, હું તારી સાથે જો એમ કરીને તમારો ગેરફાયદો બી ઉઠાવવા આવી જશે. એટલે બીજાને તમે શેર કરો અને બીજાને કહો ને એની કરતાં પોતે પોતાની જાતને કહો અને પોતાની જાતને જ હોંસલો આપો. શું કામ આપણને બીજાની જરૂર પડે? આ દુનિયા પર કોઈ પર ભરોસો થાય એવી જ નથી. આ દુનિયા પર ભરોસો કરવા કરતાં પોતાની જાત પર ભરોસો કરો ને એ જ સૌથી બેટર છે. એટલે દુનિયા પર કોઈની પર ભરોસો થાય એમ નથી. એટલે બીજા પર ભરોસો કરો એની કરતાં પહેલાં પોતાની ઉપર ભરોસો કરો અને પ્રોબ્લેમનું સોલ્યુશન લાવવા માટે એમાં આગળ કદમ વધારો. અને બીજા બેડ વિચાર પોતાના મગજમાં નહીં આવવા દો કે ભાઈ આ બધું આવું કરજું થયું, તેવું થયું, આ પ્રોબ્લેમ આવી, તે પ્રોબ્લેમ આવી, બોડીમાં આવું થયું ને આવું થઈ ગયું, મારી હેલ્થ, એ બધું વિચારીને આપણે હવે હું ડેથ થઈ જાઉં ને હું મરી જાઉં ને હું દવા પી જાઉં ને હું સુસાઇડ કરી લઉં, ભગવાન મને લઈ લે, કે હું કામ મારો જન્મ થયો ને એવા બધા વિચારો કરવા કરતાં કે ભગવાને મને અહીંયા મોકલ્યા છે તમારે માટે સારા કામ કરવા માટે, સારા કર્મ કરવા માટે, બીજાનું ભલું કરવા માટે મને અહીંયા લાઈફમાં મોકલ્યા છે. જો આ જન્મમાં કર્મ તમે તમારા નહીં ભોગવી લેશો ને તો નેક્સ્ટ જન્મમાં હજી બીજું ભોગવવું પડશે. તો શું કામ તમે તમારું નેક્સ્ટ જન્મ બગાડો? એની કરતાં આ જન્મમાં જેટલું ભોગવું બીજું હજુ જ ભોગવી લો. મેં તમને શું કામ કહી રહી છું કે મેં ખુદ સામે જોયું છે કે જ્યાં હું ફેબ્રિક લેવા જતી હતી, એક દુકાનદાર છે જેની પાસે હું ફેબ્રિક લેતી હતી, કોટન ફેબ્રિક્સ, ને જે વ્યક્તિ મને પોતે કાપીને આપતો હતો ફેબ્રિક, ને આજે એનો ફોટો મેં દિવાલમાં લાગેલો જોયો. હું મિનિમમ મહિના પછી ગઈ ને એ મને દેખાણા નહીં ને મેં પૂછ્યું જ્યાં એક લેડીઝ કામ કરતી હતી, તો મેં કીધું કાં ગયા પેલા અંકલ? તેમણે મને ફોટો બતાવ્યો. તો મેં કીધું એમને શું થઈ ગયું અનચિંતાનો? હું ખુદ શોક થઈ ગઈ. અને પછી મને ખબર પડી કે એ વ્યક્તિએ સુસાઇડ કરી લીધું. શાના કારણે? આના કારણે. તમે આના કારણે સુસાઇડ કરી લો ને હાર માની લો. શું કામ હાર માની લો? પોતાની જાતને ચેલેન્જ આપો ને કે તું કરી શકે છે, આઈ ડુ ઇટ. જો ચેલેન્જ આપશો તો આ બોડી, આ શરીર, આ દિમાગ, આખું યુનિવર્સ, આખું બ્રહ્માંડ તમારી સાથે રહેશે ને તમને એ પ્રોબ્લેમમાંથી દૂર નીકાળવામાં મદદ કરશે જ. અને પછીની જિંદગી તો જલસા જ છે બાપા. સમજ્યા કે નહીં?
डरने का नहीं रोने का नहीं पीछे कभी हटने का नहीं।